પોરબંદર નજીકના દરિયામાં ભારતીય કોસ્ટગાર્ડે સાહસિક મેડિકલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગંભીર રીતે બીમાર એક ખલાસીનો જીવ બચાવ્યો છે. આ રેસ્ક્યુમાં હેલિકોપ્ટર દ્વારા ખલાસીને એરલિફ્ટ કરી સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું. પોરબંદર દરિયાકાંઠે ભારતીય કોસ્ટગાર્ડે વધુ એક સફળ સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં વેપારી જહાજ MT મુરલીકિશન પર ફરજ બજાવતા ક્રૂ મેમ્બર અભિષેક ચૌહાણને અચાનક તીવ્ર છાતીમાં દુખાવો અને ઊંચો તાવ આવતા તેની સ્થિતિ ગંભીર બની હતી. 25 જુલાઈની રાત્રે મુંબઈ સ્થિત મેરીટાઈમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા આ અંગેની જાણ કોસ્ટગાર્ડ જિલ્લા મુખ્યાલય પોરબંદરને કરવામાં આવી હતી. આ માહિતી મળતાની સાથે જ કોસ્ટગાર્ડે તાત્કાલિક સર્ચ એન્ડ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. ખુલ્લા દરિયામાં ઊંચા મોજા અને પ્રતિકૂળ હવામાનને કારણે સીધું રેસ્ક્યુ શક્ય ન હોવાથી કોસ્ટગાર્ડે પોરબંદર પોર્ટ ઓથોરિટી સાથે સંકલન કરી જહાજને આંતરિક એન્કરેજ સુધી લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ જહાજને બ્રેક વોટરથી અંદાજે 2.1 નોટિકલ માઇલ દૂર એન્કર કરવામાં આવ્યું હતું. દરિયાની સ્થિતિ વધુ ખરાબ બનતા અને જહાજને જેટી સુધી લાવવું શક્ય ન હોવાથી ભારતીય કોસ્ટગાર્ડે એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર રવાના કર્યું હતું. ત્યારે હેલિકોપ્ટરે સફળતાપૂર્વક અભિષેક ચૌહાણને એરલિફ્ટ કરી પોરબંદર સ્થિત કોસ્ટગાર્ડ એર એન્કલેવ ખાતે પહોંચાડ્યો હતો. અહીં કોસ્ટગાર્ડના મેડિકલ ઓફિસરે દર્દીની પ્રાથમિક સારવાર અને તપાસ કર્યા બાદ વધુ સારવાર માટે તેને પોરબંદરની આશા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.